મિત્રો, આ રેસીપી મેં મારી ફ્રેન્ડ જે અમદાવાદ રહે છે તેની પાસે શીખી હતી. ખૂબ જ લાજવાબ રેસીપી છે. એકદમ ટેસ્ટી બને છે અને ઇન્સ્ટન્ટ બને છે. એકદમ ફટાફટ બનવાવાળી આ રેસીપી છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બને છે. તો આ રેસીપી બનાવી તો બને જ છે ફ્રેન્ડ્સ. એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો. ગેરંટી છે મારી, તમે વારંવાર આ જ રેસીપી દર વખતે બનાવશો. અને જનરલી આ જે છે એ મુઠિયા છે, દૂધીના મુઠિયાની રેસીપી આપણે બનાવી છે. દૂધીના મુઠિયાની રેસીપીમાં જનરલી આપણે લોકો એક કરતાં વધારે લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે એક સિક્રેટ ટિપ્સ જેમ કે એક જ લોટ જે છે એ આપણે યુઝ કરીશું આની અંદર, આ મુઠિયાની અંદર, અને આ રેસીપી ખૂબ જ સુંદર ટેસ્ટી બનાવીશું. તો એક જ લોટના ઉપયોગ કરીને આપણે આ રેસીપીનો યુઝ કરીશું. ચાલો તો મિત્રો, બનાવીએ આપણે આ દૂધીના મુઠિયા, જેની અંદર મેં ખૂબ જ ઓછું તેલ યુઝ કર્યું છે અને ખૂબ જ હેલ્ધી બનાવ્યું છે. અને આ જે રેસીપી છે એ જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ યુઝ કરી શકે છે. તો ચાલો મિત્રો, બનાવીએ રેસીપી. એના માટે મેં અહીંયા લઈ લીધી છે દૂધી. 500 ગ્રામની આસપાસ મેં દૂધી લીધી છે, જેને મેં સારી રીતે ધોઈ કાઢી હતી અને પછી તેને છીણી લીધી છે સારી રીતે. ઉપરનો પાર્ટ કાઢીને એને સારી રીતે મેં છીણી લીધી છે. એનું છીણ મેં આવી રીતે સાઈડ પર રાખ્યું છે. એની અંદર મેં બેસન લીધું છે. ફ્રેન્ડ્સ, બેસન મેં અહીંયા આગળ યુઝ કર્યું છે જે મિલેટ છે અને ખૂબ જ સુંદર આ રેસીપી બનતી હોય છે. તો એની અંદર રેસીપીમાં જનરલ જો આપણે મસાલા યુઝ કરતા હોઈએ છીએ રૂટીનમાં, એ જ મસાલા યુઝ કરવાના છે. મેં અહીંયા મેઝરમેન્ટ પ્રોપર આપેલું જ છે, તો તમે સ્ક્રીન પરથી જોઈને નાખી શકો છો. અને જનરલ જે આપણે નાખીએ છીએ રૂટીન મસાલા, એ જ આદુ, મરચાં, લસણ, મીઠું, હળદર અને આદુ લસણની પેસ્ટ, હળદર, મરચું, મીઠું, ગોળ, ખટાશ માટે લીંબુ, એ બધું જ યુઝ કર્યું છે આની અંદર. મસાલા તમે તમારા અનુસાર થોડા વધતા કે ઓછા કરી શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી તમે એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જોશો તો જ મજા આવશે, તો જ તમે પ્રોપર રેસીપી બનાવી શકશો. અને જો રેસીપીને તમે સ્કીપ કરીને જોશો તો તમારી રેસીપી પ્રોપર ક્યારેય પણ નહીં બને. પછી એ ભલે મારી ચેનલ હોય કે બીજા કોઈની ચેનલનો હોય, પરંતુ રેસીપી પ્રોપર નહીં બને. માટે જ કહું છું, મારો વિડીયો હોય કે કોઈ બીજાનો વિડીયો હોય, પ્રોપર રેસીપી એન્ડ સુધી જોજો. જો મેં બધી વસ્તુઓ અંદર મિક્સ કરી દીધી છે. મેં અહીંયા મોયણ માટે તેલ પણ નાખ્યું છે અને પછી લાસ્ટમાં અહીંયા આગળ હું લીંબુ નાખીશ. લીંબુનો રસ યુઝ કરીશ, કેમ કે આગળ મેં ગોળનો યુઝ કર્યો છે. તો ગોળનું ગળપણ અને લીંબુની ખટાશ બંનેને આપણે બેલેન્સ કરીશું અને ટેસ્ટ મસ્ત આવશે આની અંદર. સારી રીતે આપણે એને ફેટવાનું છે 2-3 મિનિટ માટે, જેથી કરીને સરસ લોટ આપણો રેડી થઈ જાય. પછી થોડું આપણે જે બેસન બચાવ્યું હતું 2 કપમાંથી, તો એ બેસન આપણે એની અંદર એડ કર્યું છે. આ છે પોઈના પાન, જેને આપણે ખૂન બનાવવાની મશીન પણ કહી શકીએ છીએ. બહુ જ હેલ્ધી હોય છે આ પાન. તો આ મારા ઘરમાં જ મેં ઉગાડેલા છે. તો આ તો જનરલ આખું વરસ આપણને મળતું હોય છે. આપણને મેથી આખું વરસ નહીં મળે, પરંતુ આ લીવ્સ તો આપણને આખું વરસ મળશે. તો તમે આનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરી શકો છો. તો એ પણ મેં અહીંયા આગળ 1 કપની આસપાસ ભરીને મેં કટ કરીને લીધા હતા. સારી રીતે વોશ કરીને જ યુઝ કરવું ફ્રેન્ડ્સ, નહીં તો એમાં ધૂળ કે કોઈ ગંધ હશે તો રેસીપીમાં મજા નહીં આવે. અને પછી એને નાખીને સારી રીતે મેં મિક્સ કરી લીધું, હાથેથી મસળી લીધું, જેથી કરીને લીવ્સ જે છે સારી રીતે અંદર મિક્સ થઈ જાય. તમે ચાહો તો આની જગ્યાએ મેથીના પાન છે, પાલકના પાન છે, કે પછી ધાણા ભાજી, કોઈ પણ ગ્રીન લીવ્સવાળું તમે અહીંયા આગળ વેજીટેબલ્સ યુઝ કરી શકો છો. ચાહો તો સ્કીપ પણ કરી શકો છો. થોડું અહીંયા આગળ મેં ખારો યુઝ કર્યો છે અને ખારો નાખીને પછી સારી રીતે મેં એને મિક્સ કર્યું છે. ખારો જરૂરત પ્રમાણે થોડું જ યુઝ કરવું. અહીંયા બહુ ખારાની જરૂરત આપણને નથી પડવાની. તમે ઈનો પણ ચાહો તો નાખી શકો છો. બસ મેં મેથડ બતાવી છે. બસ આ જ મેથડથી તમે આવી રીતે જો મુઠિયા બનાવશો તો તમારા મુઠિયા ગેરંટી છે પહેલી જ વારમાં પરફેક્ટ બનશે.
અને ખૂબ જ સુંદર બનશે. આ સ્ટેજ પર ટેસ્ટ કરી લેવું. થોડું મને મીઠું ઓછું લાગ્યું તો મેં અહીંયા આગળ મીઠાનો ઉપયોગ થોડો એક્સ્ટ્રા કર્યો અને પછી મેં ફરીથી મિક્સ કરી લીધું, જેથી કરીને મીઠું જે છે સારી રીતે અંદર ભળી જાય. અને પછી સાઈડમાં મેં સ્ટીમર પણ લગાડી દીધું છે. તો સ્ટીમરમાં પાણી મૂકી દીધું છે અને મેં અહીંયા આગળ પ્રોપર શેપ આવે એટલા માટે અહીંયા ઇડલી બનાવવાનું જે સ્ટેન્ડ આવે છે, એના જે સાંચા આવે છે એની અંદર મેં આ મુઠિયાનો ઉપયોગ કર્યો છે બનાવવા માટે. જુઓ તો એક સરખા શેપના આપણને મળે. બાકી તમે ચાહો તો થાળી પર સ્પ્રેડ કરી શકો છો, મુઠિયા બનાવી શકો છો, તમે તમારા અકોર્ડિંગ એને શેપ આપી શકો છો. પરંતુ હું આવી રીતે આની અંદર મૂકું છું. હું બીજા પણ તમને બીજી ડીશમાં બનાવીને પણ બતાવીશ આગળ, તો તમને એ પણ સમજમાં આવશે. આ મુઠિયા તો જનરલી સૌરાષ્ટ્રની અંદર જેવા સ્ટીમ થાય ને એવા જ ગરમા ગરમ ઓઇલની સાથે ખાવામાં આવે છે. તો ખૂબ જ સુંદર આ મુઠિયા લાગતા હોય છે. મને પણ પર્સનલી એ મુઠિયા એવી રીતે ઓઇલમાં ડીપ કરીને ખાવા ખૂબ જ પસંદ છે. જ્યારે પણ હું મુઠિયા બનાવું, કોઈ પણ મુઠિયા બનાવું, પહેલાં 1-2 મુઠિયા તો હું ઓઇલની અંદર ડીપ કરીને જ ખાઈ લઉં છું. ખૂબ જ મજા આવે છે. તમે પણ આવી રીતે ખાઓ છો કે નહીં, મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો ફ્રેન્ડ્સ, મેં એની જ ઉપર બીજી ડીશ મૂકી દીધી છે કાણાવાળી, અને એની ઉપર હું નાના ગોળા મૂકીશ, જેથી કરીને મુઠિયા આપણા બની જાય. તો તમે આવી રીતે એક જ વખતમાં 2 પ્લેટ મૂકીને પણ બનાવી શકો છો, યા પછી 1 પ્લેટ મૂકીને પણ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને રેસીપી થોડી પણ ગમતી હોય, થોડી પણ તમારા કામમાં આવતી હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને ઓલ નોટિફિકેશનમાં સેટ કરજો, અને જેથી કરીને તમારી અંદર નોટિફિકેશન મારું વિડીયોનું પહેલાં જ આવે. અને જો રેસીપી ગમતી હોય તો રેસીપીને લાઈક જરૂરથી કરજો. અને ફ્રેન્ડ્સ, મારી આ ચેનલ હજુ નવી છે, તો મને તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો આશા રાખું છું કે તમે બધા મને જરૂરથી સપોર્ટ કરશો, રેસીપીને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો મારી આશા જરૂરથી ફળશે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, તમે લોકો ક્યાંથી રેસીપીને જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી મને બતાવજો. આ રેસીપીને હવે કૂક થતાં 15થી 20 મિનિટ લાગશે, સ્ટીમ થતાં. તો જો 15-20 મિનિટમાં સરસ આ સ્ટીમ થઈ જાય છે, આપણે ચાકુ લગાવીને એને ટચ કરીશું તો આપણને સમજમાં આવશે કે આપણી રેસીપી પ્રોપર કૂક થઈ ગઈ છે. તો આપણા મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે. હાથ પણ લગાડીને ટચ કર્યું તો હાથ પર ચોંટતું નથી, મતલબ આપણા મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો હવે એને આપણે આ ડીશમાંથી રિમૂવ કરીશું. તમે જોઈ શકો છો, હું તમને ટચ કરીને તોડીને બતાવું છું કેટલા સોફ્ટ બન્યા છે. તો એને આપણે ઓઇલની અંદર ડીપ કરીને પહેલાં તો હું ખાઈ લઈશ, પછી આગળની પ્રોસેસ કરીશ. જો કેટલી મજાદાર બની છે આ રેસીપી. તો ફ્રેન્ડ્સ, તમે લોકો કઈ પ્રકારના મુઠિયા બનાવો છો મને જરૂરથી કોમેન્ટ બોક્સને બતાવજો. મેં પહેલાં બી મારી બીજી ચેનલ પર બીજા મુઠિયાની રેસીપી અપલોડ કરી છે. તો તમને કયા મુઠિયાની રેસીપીસ પસંદ આવી છે તે મને જરૂરથી બતાવજો અને જણાવજો. અને ફ્રેન્ડ્સ, તમે લોકો રેસીપીસ ક્યાંથી જોઈ રહ્યા છો મને જરૂરથી કોમેન્ટમાં બતાવજો, જેથી કરીને મને સમજમાં આવે કે મારા વ્યુઅર્સ ક્યાંથી મારી રેસીપીસને જોઈ રહ્યા છે. તો ચાલો, મુઠિયાને આપણે કટ કરી લીધા. હવે ઓઇલ મૂક્યું છે અહીંયા આગળ જરૂરતના હિસાબથી, અને પછી જેવું ઓઇલ ગરમ થાય એમાં આપણે મસ્ટર્ડ સીડ યાની કે રાઈ આપણે નાખી દઈશું, જેથી કરીને રાઈ સારી રીતે તડકે, ચટાકા બોલે અંદર, ત્યાર પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. નહીંતર તો રાઈ કાચી રહેશે તો રેસીપી ખાવામાં મજા બિલકુલ બી નહીં આવે ફ્રેન્ડ્સ. તો રેસીપીને આગળ વધારવા માટે આપણે અંદર નાખી છે હિંગ. થોડી હિંગની ફ્લેવર અહીંયા બહુ સરસ આવે છે. લીલા મરચાં મેં અહીંયા આગળ સ્પ્લિટ કરીને નાખ્યા છે. તમે ચાહો તો સ્કીપ પણ કરી શકો છો. તમે આ સ્ટેજ પર અહીંયા આગળ લસણની કળીઓને કટ કરીને બી નાખી શકો છો, યા લીલા મરચાંને તમે સમારીને પણ નાખી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે એનો. તો હું આ રીતે નાખું છું. બધાની રીત અલગ અલગ હોય ફ્રેન્ડ્સ. તો અહીંયા આગળ મેં તલ નાખી દીધા છે. તલથી અહીંયા આગળ ક્રન્ચીનેસ બહુ જ સરસ આવશે મુઠિયાની અંદર. મુઠિયા દેખાવમાં પણ સુપર લાગશે, ખાવામાં બી ટેસ્ટી લાગશે, અને હેલ્ધી તો બનશે, એની વાત જ કંઈક અલગ છે. તો ચાલો, મુઠિયા અંદર નાખી દઈએ. પછી આપણે મુઠિયાને સારી રીતે મિક્સ કરીશું. હલકા હાથે આપણે આ મુઠિયાને મિક્સ કરવાના છે, જેથી કરીને બધું તેલ અને તલ વગેરે બધા મુઠિયાની ઉપર સારી રીતે લાગી જાય. અને પછી એને આપણે હલાયા પછી થોડી વાર માટે સ્ટીમ કરીશું.
લીડ લગાવીને આપણે એને ફરીથી કૂક કરીશું થોડીવાર માટે, જેથી કરીને મુઠિયા ખૂબ જ સુંદર આપણા ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય. પણ ફ્રેન્ડ્સ, હું તો પહેલાં જ્યારે બને ને ત્યારે ગરમ પહેલાં તો ખાઈ જ લઉં છું, ત્યાર પછી જ આગળની પ્રોસેસ કરું છું. તો જ્યારે જમવા બેસીએ ત્યારે આ રીતે જમીએ, પરંતુ જ્યારે બને ત્યારે તો એકવાર ખાઈ જ લેવાના મુઠિયા. ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે ને મને પર્સનલી એ મુઠિયા એવી રીતે ખૂબ જ ભાવે છે ફ્રેન્ડ્સ. તો શું તમને પણ એવી રીતે મુઠિયા ભાવે છે? તો મને જરૂરથી કોમેન્ટમાં બતાવજો. પછી હું પણ અહીંયા આગળ થોડા ધાણા મેં લીલા નાખ્યા છે. તમારી પાસે વધારે હોય તો તમે ખૂબ જ ધાણાનો ઉપયોગ કરજો. અહીંયા આગળ ખૂબ જ સરસ એનો ફ્લેવર આવતો હોય છે, ટેસ્ટ પણ સરસ હોય છે. મારી પાસે થોડા જ છે તો મેં અહીંયા થોડા જ ધાણા નાખ્યા છે, વધારે નથી નાખ્યા. જુઓ, ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે આ મુઠ્ઠીઓ. તો તમે એકવાર જરૂરથી મારા કહેવાથી આ રીતે મુઠિયાની રેસીપી બનાવજો અને ચા સાથે તમે એન્જોય કરી શકો છો. અને તમે રાતના જમવામાં કે પછી બપોરના લંચમાં પણ યુઝ કરી શકો છો. છોકરાઓને, બાળકોને ટિફિનમાં બી તમે બનાવીને આપી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ